શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે વૈશાખ માસની પૂર્ણિમાની તિથિ છે. આ વૈશાખ પૂર્ણિમાએ કુર્મ જયંતીના નામે ઓળખાય છે. આ વિડીયોમાં આપણે સાંભળશું કુર્મ અવતાર કથા મહાત્મ્ય વિશે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. વૈશાખ પૂર્ણિમાએ કુર્મ જયંતીના પવિત્ર દિવસે વિષ્ણુ સહસ્ત્રના પાઠ તથા કુર્મ પુરાણની ચારેય સંહિતાનું અધ્યયન પણ આ કલયુગમાં સંસાર સાગરને પાર કરાવનારી નાવ છે. ભગવાન વિષ્ણુના દશાવતારમાં કર્મ અવતારનું શ્રદ્ધાથી પઠન કરવામાં આવે તો પણ જગતને પીઠ પર ધારણ કરનાર ભગવાન કુર્મ મનુષ્યને સંસારનો ભાર વહન કરવાની શક્તિ અર્પે છે. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. કુર્મ અવતાર કથા અને તેનું મહાત્મય. શિવ સાગરમાં શેષ શૈયા પર વિરાજમાન ભગવાન નારાયણ શ્રી વિષ્ણુ સૃષ્ટિને નિહાળતા શ્રી મહાલક્ષ્મી સાથે આનંદ વિભોર પળોમાં નિજાનંદ માણી રહ્યા હતા. એ વેળાએ લક્ષ્મીજીએ શ્રી નારાયણ પ્રભુને તેમના અવતારો વિશે જાણવાની ઉત્સુકતા દર્શાવી. લક્ષ્મીજીએ કહ્યું કે હે પ્રભુ, સમગ્ર જગતના ગુણ તથા સર્વમય શિવે પ્રસન્ન થઈ તમને જે અવિનાશી શક્તિ અર્પી છે તે અદ્ભુત છે. આ શક્તિથી તમે બ્રહ્મા વડે જે સૃષ્ટિનું સર્જન કર્યું છે તે અલૌકિક છે. અધિનાશી, અવિનાશી, અનંત અને અલૌકિક સૃષ્ટિમાં અનેક કલ્પો તથા યુગોથી ઋષિ મુનિઓ, વેદવ્યાસ તથા કીર્તનકારોએ આપના અવતારોના ગુણગાન ગાયા છે. તો હે અવિનાશી, આ અવતારોની કથા સાંભળવાની પ્રસન્નતા, આનંદ મળે છે. કૃપા કરી આપ મને સંભળાવો. શ્રી વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે હે દેવી, પૃથ્વીલોકમાં જે 18 પુરાણો છે તેમાં મારા અવતારોની કથા તથા તેના મહાત્મ્યનું વર્ણન છે. આ કથાઓ સાંભળવાથી તમને તો પ્રસન્નતા મળશે જ, પણ પૃથ્વીલોકમાં મનુષ્યોએ આ કથા સાંભળવાથી સુખ, શાંતિ તથા મોક્ષ મળશે. ભગવાન શ્રી વિષ્ણુનો પ્રથમ અવતાર મત્સ્ય અવતાર હતો. આ અવતારમાં પ્રભુ જળમાં જ બિરાજમાન હતા. બીજા અવતારમાં પ્રભુ જળ અને પૃથ્વી પર વિરાજમાન હતા. આ બીજો અવતાર કશ્યપ સ્વરૂપે છે, એટલે કે કુર્મ સ્વરૂપે છે. કુર્મ પુરાણના 17,000 શ્લોકોમાં ભગવાન કુર્મના પ્રાગટ્ય તથા મહાત્માનું અદ્ભુત વર્ણન છે. ભગવાન વિષ્ણુએ કુર્મ અવતારમાં પૃથ્વીને પીઠ પર ધારણ કરેલી છે. કલયુગમાં વિક્રમ સંવત કાલગણના પ્રમાણે વૈશાખી પૂર્ણિમા વ્રતની પૂનમે વૈશાખી સ્નાન માટે ઋષિ મુનિઓ તથા વ્રતીઓ ક્ષીરસાગર, ગંગા સાગર જેવા સમુદ્ર તટે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા અર્ચના, આરાધના માટે ઉપસ્થિત હતા. એ વેળાએ ભગવાન શ્રી વિષ્ણુએ કુર્મ એટલે કશ્યપ સ્વરૂપે દર્શન આપ્યા હોવાનું પણ મનાય છે. એ વેળાએ દેવો પણ સ્વર્ગમાંથી પ્રગટ્યા હતા. તેમના મુંગટોના મણીઓમાંથી નીકળતી ક્રાંતિથી કુર્મના શરીરનો વર્ણ મજઠિયા રંગનો દેખાતો હતો. સૃષ્ટિના આરંભકાળના બાલ સૂર્યના રમણીય કિરણોના સમૂહોના સંગથી ભગવાન કુર્મનું શરીર ઇન્દ્ર નીલમણિ જેવું ચમકતું હતું. ઋષિમુનિઓ તથા વેદાંતિઓએ ભગવાન કુર્મની સ્તુતિ કરી છે. એ અવિધિ વગરની, આશ્રય વગરની અને હંમેશા કૌતિક ઉપજાવનારી છે. નિર્વિધિ ચ નિરાચાય ચ યસ્ય સ્થિતિમ નિર્વિધિ કૌતુક પંચમ પ્રથમ ઇહ ભવાસ કુર્મો મૃતિ જયતિ ચતુર્દશ લોકવલ્લિક કંદઃ. ગંગોત્રીથી ગંગાસાગર સુધીના ગંગા તટ પર તથા દેશની મહાનદીઓના તટ પર વૈશાખી પૂર્ણિમાએ ભગવાન કુર્મની પૂજા થાય છે. શિવ મંદિરોમાં પણ ભગવાન કુર્મનું વિશિષ્ટ સ્થાન છે. વૈશાખી પૂર્ણિમાના દિવસે તીર્થ સ્નાનમાં કુર્મ જયંતી ઉજવાય છે. જોગાનુજોગ આ દિવસે બુદ્ધ પૂર્ણિમા પણ હોય છે. તેથી ભગવાન વિષ્ણુના બુદ્ધ સ્વરૂપનું મહાત્મ્ય પણ છે. શ્રદ્ધાળુઓ પૂજામાં પણ કુર્મ, કશ્યપ, કાચબો રાખે છે. તેમાં ભગવાન વિષ્ણુના અવતાર કુર્માવતારની ભાવના કરે છે. આ કુર્મ સ્વરૂપમાં ભગવાને મનુષ્યોને મર્મસભર ગોઠાત પણ કહ્યો છે. આ કુર્મ પણ શુભ ગણાય છે. ગણનાયક ગણેશજીની જેમ તેમની પણ પૂજા અર્ચના થાય છે. ભગવાન કૃષ્ણએ પણ અર્જુનને ઉપદેશ આપતા ગીતાના 3જા
બીજા અધ્યાય સાંખ્ય યોગમાં સ્થિતિ પ્રજ્ઞના લક્ષણોનો મહિમા દર્શાવતા કુર્મને મહત્વ આપતા કહ્યું છે, યદા સહ્યતે ચાયમ કુર્મોગામિન સર્વશ ઇન્દ્રાણી ઇન્દ્રયથે પ્રથ્યસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠતા. કાચબો બધી બાજુથી પોતાના અંગોને જેમ સંકોરી લે છે, તેમજ જ્યારે આ પુરુષ ઇન્દ્રિયોના વિષયોથી ઇન્દ્રિયોને સર્વ પ્રકારે ખેંચી લે છે ત્યારે તેની વૃદ્ધિ સ્થિર છે એમ સમજવું. કુર્મ પુરાણની સંહિતાઓ અને મોક્ષરૂપ પરમ ગતિની પ્રાપ્તિ. કુર્મ પુરાણમાં વર્ણાયેલા 4 સંહિતાઓ બ્રાહ્મી સંહિતા, ભાગવતી સંહિતા, ગૌરી સંહિતા અને વૈષ્ણવી સંહિતા. આ સંહિતાઓનો પાઠ અને વાંચન ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ ફળ આપનારા છે. આ સંહિતાઓને સાંભળનાર પણ સર્વોત્તમ ગતિને પ્રાપ્ત કરી મોક્ષ પામે છે. આ સંહિતાનો પાઠ કરનાર બ્રાહ્મણને કાચબો તથા યથાશક્તિ અન્ન વસ્ત્રનું દાન કરવાનું મહાત્મ્ય છે. વૈશાખ પૂર્ણિમાને દિવસે વ્રતધારી આ કુર્મ પુરાણની સંહિતાનો પાઠ પણ કરે છે. બૌદ્ધ ભિક્ષુઓ પણ આ પૂર્ણિમાએ ભગવાન કુર્મની પણ પૂજા કરે છે. બૌદ્ધ મઠોમાં પણ ભગવાન વિષ્ણુના કુર્માવતારની સંહિતાઓનો પાઠ થાય છે. કુર્મ પુરાણની 4 સંહિતાઓમાં વર્ણયેલ વિષય સૂચિ અદ્ભુત છે. 4 સંહિતામાં કુલ 17,000 શ્લોકો છે. પ્રથમ બ્રાહ્મી સંહિતામાં 6,000 શ્લોક છે. તેમાં વર્ણયેલ વિષયોમાં મુખ્યત્વે લક્ષ્મી અને ઇન્દ્રધૂમનનો સંવાદ, કુર્મ અને મહર્ષિઓની વાર્તા, વર્ણાશ્રમ સંબંધી આચાર સંહિતાનું કથન, જગતની ઉત્પત્તિ, સંક્ષેપથી કાલસંખ્યાનું નિરૂપણ, પ્રલયના અંતમાં ભગવાનનું સ્તવન, સંક્ષેપથી સૃષ્ટિનું વર્ણન, શંકર ચરિત્ર, પાર્વતી સહસ્ત્રનામ, દક્ષ યજ્ઞનો વિધ્વંસ, શ્રીકૃષ્ણનું શુભ ચરિત્ર, કાશી તથા પ્રયાગનું મહત્વ, યુગ ધર્મનું મહત્વનું વર્ણન જેવી અનેક ધર્મ વાર્તાઓનો ઉલ્લેખ છે. બીજી સંહિતા ભાગવતી સંહિતામાં 4,000 શ્લોકોમાં 4 વર્ણની પૃથક વૃત્તિ તથા કર્મયોગે મોક્ષ પ્રાપ્તિનો માર્ગ સૂચવ્યો છે. 4 વર્ણના મનુષ્યના ધર્મ, કાર્ય અને ભગવાન લક્ષ્મી નારાયણની આરાધનાના મનુષ્યોના કલ્યાણની વૃદ્ધિનું નિરૂપણ છે. કુર્મ પુરાણની ત્રીજી ગૌરી સંહિતામાં 2,000 શ્લોકો છે, જેમાં મનુષ્યની કાર્યસિદ્ધિ માટે કર્મ તથા ભક્તિ યોગનો માર્ગ સૂચવ્યો છે. તદ ઉપરાંત સકામ ભાવવાળા મનુષ્યોને 6 પ્રકારની ષટ કર્મ સિદ્ધિનો બોધ પણ આપે છે. કુર્મ પુરાણની ચોથી વૈષ્ણવી સંહિતામાં 5,000 શ્લોકો છે. ભગવાન શ્રી વિષ્ણુની આરાધના તથા કુર્મ અવતારમાં મનુષ્યને ઉપદેશ આપતા મોક્ષ માર્ગી અધ્યાય છે. વૈશાખ પૂર્ણિમા એ કુર્મ જયંતીના પવિત્ર દિવસે વિષ્ણુ સહસ્ત્રના પાઠ તથા કુર્મ પુરાણની 4 સંહિતાનું અધ્યયન પણ કળિયુગમાં સંસાર સાગરને પાર કરાવનારી નાવ છે. ભગવાન વિષ્ણુના દશાવતારમાં કર્મ અવતારનું શ્રદ્ધાથી પઠન કરવામાં આવે. જો આ કુર્મ અવતારનું પઠન કરવામાં આવે તો પણ જગતને પીઠ પર ધારણ કરનાર ભગવાન કુર્મ મનુષ્યને સંસારનો પાર સહન કરવાની શક્તિ અર્પે છે. જિંદાદિલીના દરિયામાં ભરતી ઓળથી ભાગવું ક્યાં? સંચિત અને વર્તમાન કર્મોના ફળનો શો વાંક? આ મળે અને તે મળે પણ જે મળ્યું તેનું શું? સંબંધોના તાણાવાણામાં ગૂંથાયેલ હું ક્યાંથી છૂટું? નાનું પરિવાર બધું છે પણ નાડીના અનિયમિત ધબકારનું શું? આઈસીયુ રૂમના શાંત સન્નાટામાં કોઈ પૂછે છે કે ના પૂછે તો પછી છેલ્લે શું? હું આત્મા અને તું પરમાત્મા કાયમી અનંત જોડાણે હસ્તમુખે નિજાનંદ 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 નિજાનંદ. તમેવ માતા ચ પિતા તમેવ બંધુ સસખા તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ સર્વ મમ દેવ દેવ. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.